الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله الذي هدانا لدينه الذي ارتضاه وسبيله الذي اصطفاه ونصرنا لما يوجب زلفى لديه والوصول إليه فأمرنا لأداء فرض الجمعات وما أوجب علينا فيها من الطاعات ورسمه لعهدها من الأداء في يوم الجزاء إنه هو العزيز الحكيم ثم الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين أبي القاسم محمد اللهم صل على محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين أما بعد قال الله تبارك وتعالى بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين اللهم صل على محمد खुदावंद आलम कुरान मजीद में इरशाद फरमावे छे ऐ ईमान लावनाराओ तकवा इख्तियार करो वकूनु मअस सादिक़ीन અને સાચા લોકોની સાથે થઈ જાઓ. આ બે વસ્તુ ખુદાવંદ આલમ કુરાનની આ આયત કરીમામાં ઇરશાદ ફરમાવે છે, ઈમાન અને સાચા લોકોનો સાથ. અગર જો ઇન્સાન આ બે વસ્તુ કરવા લાગે તો ઇન્સાનની કયામત આખિરત સુધરી જશે. ગઈકાલની મહેફિલમાં એક વાયદો કર્યો હતો કે જે અલ્લાહની કુદરત બાબતે આપણે વાત કરી એના સંદર્ભમાં એક હદીસ બયાન કરવી હતી, પણ ટાઈમના અભાવના હિસાબે આપણે વાત ના કરી શક્યા. જે ઇન્શાઅલ્લાહ આજે આપણે વાત કરશું. ગઈકાલે જે આપણે વાત કરી કે ખુદાની કુદરત એટલી મહાન છે, એટલી બધી નેમતો આપણને અતા કરી, જાત જાતની નેમતનો zikr ખુદાવંદ આલમ કુરાનમાં કરે છે અને પછી કહે છે અફલા યશકુરૂન, શું તમે શુક્ર નથી કરતા? આ નેમતના zikr પછી ઇન્સાનની નાતવાનીની વાત કરે છે કે આ લોકો બીજા ખુદાની ઇબાદત કરે છે અને જાણતા નથી લોકો એ લોકોને કેવી રીતે પેદા કરવામાં આવ્યા છે, અને એ પણ ભૂલી જાય છે કે આ લોકોને અલ્લાહની બારગાહમાં હાજર થવાનું છે. તેમ છતાં શૈતાનની ઇબાદત કરે રાખે છે, ગફલતમાં પડ્યા રહે છે. પછી ખુદા પોતાની ખિલકતની વાત કરે છે કે જો અમે તમને નજીક ટીપાથી પણ પેદા કરી શકીએ છીએ અને તમારું શરીર હાડકામાં ખાકમાં મળી જવા પછી પણ અમે એને ત્યાંથી પાછું જીવતું કરી શકીએ છીએ. આ અમારી કુદરત છે. આમાં અમને વાર પણ નથી લાગતી. અમે જેવી રીતે પહેલા તમને પેદા કર્યા, ખલ કર્યા, એવી રીતે બીજી વાર ખલ કરતા, અને અમને જરાય સમય નથી લાગતો. અમે કોઈ વસ્તુને કહી દઈએ કોણ થાત હોય થઈ જાય છે. આ ખુદાની કુદરત છે, અને ખુદા જમીન અને આસમાનને જે પેદા કર્યું છે એના જેવું બીજું પણ પેદા કરી શકે છે. એમ નથી કે ખુદાએ એક કર્યું તો બીજું ના કર્યું. ખુદા માટે કોઈ વસ્તુ અશક્ય નથી. દરેક વસ્તુ પર ખુદાવંદ આલમ કાદિર છે. જ્યારે આટલો તાકાતવર ખુદા કે જેની કુદરત દરેકે દરેક જગ્યા ઉપર છે, અને ખુદાવંદ આલમ એટલો દકીક છે કે મોટામાં મોટી મખલુકથી લઈ નાનામાં નાનો કીડો હોય બધાને રોજી પહોંચાડે છે, બધાનું ધ્યાન રાખે. હવે આપણા માટે જરૂરી થઈ પડે છે કે આપણે ખુદાની ઇબાદત. પરંતુ અમુક લોકો તેમ છતાં અલ્લાહની બારગાહમાં સામે થાય છે. જ્યારે કે એક ઇન્સાન આપણા ઘરમાં કામ કરતો હોય, દાખલા તરીકે એક દાસી અથવા એક માણસ આપણા ઘરમાં કામ કરતો હોય, અને એ આપણી સામો થાય તો આપણે એને શું કહેશું? ચાલ્યો જા, મને તારી જરૂર નથી.
ખુદાવંદી આલમ આપણી નાદાની અને આપણી જહાલત ઉપર સબ્ર કરે છે. દુઆ ઇબ્તિદામાં આપણે પઢીએ છીએ કે ખુદાયા તારી જેવો રઉફ અને રહીમ કરીમ પરવરદિગાર મેં નથી જોયો કે જે મારી જેવા લહીમ બંદાની વાતો ઉપર સબ્ર કરે. તું મને રોજ નેકી પહોંચાડે ને હું તારી બારગાહમાં બધી કરું. પણ શક્ય નથી એક ઇન્સાન અલ્લાહનો અબ્દ બની અને અલ્લાહની સામે થાય. શક્ય નથી. આપણે અલ્લાહના બંદા છીએ. આપણા માટે જરૂરી છે કે આપણે અલ્લાહની સામે કદી ના થવું જોઈએ. ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામની પાસે એક માણસ આવે છે. અને કહે છે મૌલા હું ગુનાહ કરું છું. તો કે ગુનાહ ના કરાય. તો કે નહીં મૌલા ગુનાહ કરવાની આદત થઈ ગઈ છે, મને ગુનાહ કર્યા વગર નથી આવતું. આપણી હાલત પણ એવી થઈ ગઈ છે, ગમે એટલી વાત સમજાવવામાં આવે પણ ઓલી આદત થઈ ગઈ. આદત કેવી રીતે બદલાવે? ગુનાહ કરવાની આદત થઈ ગઈ છે. દુનિયામાં પડ્યા રહેવાની આદત થઈ ગઈ છે. મસ્જિદમાં ન જવાની આદત થઈ ગઈ. ઇમામ બારગાહમાં ઉપર ન ચડવાની આદત થઈ ગઈ. દોસ્તો સાથે ગીબત અને ઠઠા મશ્કરીને વાતચીત કરવાની આદત થઈ ગઈ. આ બધી આદત બહુ ખરાબ. કેવી રીતે બદલાય? આ માણસ આવે છે ઇમામ પાસે અને કહે છે કે મારી તો ગુનાહની આદત થઈ ગઈ છે, મારે બદલાવી પણ નથી. મને મજા આવે છે આ બધી વસ્તુમાં, ગુનાહ કરવામાં. હવે એક ઇન્સાનને જ્યારે લજ્જત આવતી હોય તો પછી એ શું કામ બદલાવે આદતને? મારી જે આદત છે એ જ મારે રાખવી છે, મારે બદલાવી નથી. પણ મને સોલ્યુશન ખપે છે. શું સોલ્યુશન ખપે છે? તો કે કઈક રસ્તો દેખાડો કે હું ગુનાહ પણ કરું ને ખુદા મારો રાજી પણ રહે મારાથી. આપણે ગુજરાતીની આદત, સરફ પણ મરી જાય ને લાકડી પણ ના તૂટે. રિસ્ક નથી લેવું, કાંઈ મને મહેનત નથી કરવી, બધું મફતમાં ખપે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે એક નહીં હું તને 5 સોલ્યુશન દેખાડો, પછી તમે ગુનાહ કરતા જેટલા ગુનાહ કરવા હોય. એ હદીસને અહીંયા હું લઉં છું, જો કે ગઈકાલે જ લેવી હતી પણ ટાઈમના અભાવે આપણે પૂરું ના કરી શક્યા. આપણે પ્રોગ્રામ પણ લાંબો હતો. એ આજે આ હદીસની ઉપર આપણે વાત કરીએ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપણને 5 સોલ્યુશન દેખાડે છે કે જેમાં આપણે પછી જેટલા ગુનાહ કરવા હોય કાંઈ પ્રોબ્લેમ નથી. પછી જેટલું નીચે ઉભો રહેવું હોય, મજલિસમાં ના હોય, નમાઝ તર્ક કરવી હોય, જે પણ ગુનાહ કરવા હોય આ 5 વસ્તુ પછી કે આગળ તો બહુ સારી સારી વાત કરે છે. આજથી શરાબ ને બધું શરૂ, ચોરી ને ડકેતી કાંઈ બાકી નહીં રાખશું. આ 5 સોલ્યુશન. ઓકે, જે ગુનાહ કરવા હોય તમને છૂટ. શરાબ પીવી હોય શરાબ, પછી ઓલા કુપિંડા ખાવા હોય એ પણ રજા. જે પણ હોટલમાં જવું હોય, ઝીના માટે દ્રોહ છે, જે કરવું હોય તમને છૂટ છે. પણ પેલા આ 5 વસ્તુને તમારે જાણી લેવાની. આ 5 વસ્તુ તમે કરી નાખો પછી તમારે જે કરવું હોય કરો. એમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ માણસને સૌથી પહેલી વસ્તુ બયાન કરે છે કે તારે ગુનાહ કરવો છે તો કે હા, તો પહેલી વસ્તુ એ કર કે ખુદાનું રિસ્ક ખાવાનું છોડી દે. અલ્લાહનો રિસ્ક ખાવું છોડી દે, પછી તારે જે ગુનાહ કરવા હોય તો કર. હવે આપણે શું ખાઈએ છીએ? આ ખાવા પીવાનું આ છોડી દઈએ, કંઈક એવી દુનિયા ગોતી લઈએ કે જ્યાં આ ખુદાનું રિસ્ક ના મળતું હોય, બલકે બીજું રિસ્ક મળતું હોય. જ્યારે આપણે ખુદાના રિસ્ક ને મૂકીને બીજું રિસ્ક તલાશ કરી લઈએ ને ઈ ખાવાનું શરૂ કરી દઈએ પછી વાંધો નહીં. એક આપણા ઘરમાં માણસ હોય, આપણી રોટલી ખાતો હોય, આપણું મોંઘું ખાય, આપણા શાક ચોખા ખાય અને આપણું ખરાબ બોલે તો આપણે સહન કરશું. એને આપણે કહીશું કે તું ભાઈ ચાલ્યો જા, મારું ખાવાનું મૂકી દે, પછી તું બીજામાં
કામે લાગી જાય અને ત્યાં ખાવાનું ચાલુ કર નાખ, પછી મારું તારે જેટલું ખરાબ બોલવું હોય હું તમને કેવા આવું કે તું કામ મારું ખરાબ બોલે કેવા જશું ને આપણે. એવી જ હાલત અહીંયા છે. ખુદાવંદી આલમ આપણને રિસ્ક આપે છે, એટલું ખવડાવે છે, પીવડાવે છે. 70 80 કિલોના આપણને કાઢી નાખે છે. મારી જેવાના તો 95 કિલોના કર્યા છે. આટલું ખવડાવે છે, પીવડાવે છે, ધ્યાન રાખે છે, ને શું આપણે ગુનાહ કરવા છે? ખુદા કહે છે મારું રિસ્ક ખાવાનું છોડી પછી તારે જે ગુનાહ કરવાનું કર. અને જ્યાં પણ ઇન્સાન જાય ત્યાં અલ્લાહના રિસ્ક સિવાય બીજું કઈ મળવાનું નથી. જમીનમાં જાય, આસમાનમાં જાય, પહાડમાં જાય, દરિયામાં જાય, બધી જગ્યાએ જે મળે છે એ અલ્લાહનો રિસ્ક મળે. આ સોલ્યુશન તો તમારા માટે મને લાગે છે કામનો. બીજી વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે અલ્લાહની હુકુમતથી બહાર ચાલ્યો જા. અલ્લાહની હુકુમતથી બહાર ચાલ્યો જા અને પછી તારે જે ગુનાહ કરવા હોય કર, ખુદાની સામે ગુનાહ નહીં. ક્યાંય એવી જગ્યા તલાશ કરી લે કે જ્યાં ખુદાની હુકુમત ના હોય, ખુદા તને જોતો ના હોય, એવી કોઈ જગ્યા નથી. ફિતરુસ આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની વિલાદતમાં અક્સર આ વાક્યો પડાય છે કે એનો બાલો પર જલાઈ ગયા હતા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ગહવારાથી મસ્ત કરે છે અને બાલો પર આવી ગયા પાછા. શું કામ બાલો પર એના ચાલે ગયા? એની પાંખ, એની એલ શું કામ ખુદાએ લઈ લીધી? શું કર્યું હતું? ફેર છે ઘમંડ કર્યો. પણ ઘમંડ શા ક્યાં કર્યું? કઈ જગ્યાએ કર્યું? શું કર્યું? માસૂમ ફરિશ્તા. વાત એમ હતી, એ ફરિશ્તો એક વખત ઉડતો અલ્લાહની હુકુમતને જોવા નીકળ્યો કે ખુદાની હુકુમત ક્યાં હોય. દિલમાં વિચાર આવે છે કે આજે હું ખુદાની બધી હુકુમતને જોઈ લઉં. ખુદાવંદી આલમે એને ફોર્સ આપ્યો. એને જે ફોર્સ હતો એના કરતા કેટલાય ગણો વધારે ફોર્સ આપ્યો. એ ઉડી શકે એટલું ઉડ્યો. અલ્લાહની હુકુમતમાં અલ્લાહની હુકુમતને આટલું બધું આગળ જઈને જોવા લાગ્યો. પણ જોવે છે ક્યાંય બહુ છેટે નથી પહોંચ્યો. આ બધું તો આટલું ઉડ્યો, આટલી જે સફર કરી, પણ આ બધું તો અલ્લાહની હુકુમતની અંદરમાં આવે છે. પછી એક વિચાર આવ્યો કે મારી જેટલું કોને જોયું હશે? આ ગવનના હિસાબે ત્યાં જ પડી ગયો. કહેવાનો મકસદ એ છે કે અલ્લાહની હુકુમત એટલી મહાન, મોટી, વિશાળ અને દકીક છે કે જેનાથી ભાગી છૂટવું મુમકિન નથી. આપણે દુઆએ કમેલમાં પડીએ તો પડીએ છીએ. કોઈને કહેશું? વલા યુમકિનુલ ફરારુ મિન. ઇમામ અલી અલૈહિસ્સલામ આ દુઆએ કમેલમાં ફરમાવે છે, એ ખુદા તારી હુકુમતથી ભાગવું અસલન શક્ય નથી અને એવી કોઈ જગ્યા નથી કે જે તારી હુકુમતની અંદરમાં ન હોય કે જ્યાં જઈને હું ગુનાહ કરું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આ માણસને કહે છે તારે ગુનાહ કરવા છે, એવી જગ્યા કોઈ ગોતી લે કે જે ખુદાની હુકુમતમાં ના હોય, જ્યાં ખુદા જોતો ના હોય. અગર આમ નથી તો પછી ખુદાની હુકુમતમાં ખુદાની સામે તો ગુનાહ ના થાય. ખુદા તને જોતો હોય અને તું શરાબ પીતો હોય, ખુદા તને જોઈ રહ્યો હોય અને તું તારા મુર્દા મોમીન ભાઈનું ગોશ્ત ખાતો હોય, ગીબત કરતો હોય. ત્રીજી વસ્તુ ખુદાની હુકુમતથી બહાર ચાલ્યો જા. અને ત્રીજી વસ્તુ ખુદાની હુકુમત મારે પણ એવી જગ્યા તલાશ કરી લે કે જ્યાં ખુદાની આંખ ના પહોંચે, ખુદા જોતો ના હોય. એક વખત ખુદાની હુકુમતમાંથી બહાર ચાલ્યા ગયા, ભલે ત્યાં ખુદા જોતો હોય, પણ હવે અત્યારે ઇમામ સાહેબ કહે છે વાંધો નહીં, ખુદાની હુકુમત માં રહેતું પણ એવી જગ્યા તલાશ કરી લે કે જ્યાં ખુદા ના જોતો. ખુદા કઈ જગ્યાએ નથી જોતો? છે કોઈ એવી જગ્યા કે જ્યાં ખુદા ના જોતો હોય? ખુદાવંદી આલમ તો એ ઝાત છે કે જે આપણા દિલના વિચારોને પણ જાણે છે.
આપણે શું મગજમાં વિચારીએ છીએ એ ખુદાને ખબર છે. તો પછી એવી જગ્યા ક્યાં ગોતવા જાવી કે જ્યાં ખુદા ન જોતું. મદરેસામાં અક્ષર બચ્ચાઓને સમજાવવા માટે આપણે આ મિસાલ લેતા હોઈએ છીએ કે સ્કૂલમાં માસ્ટર એક બાળકને વધારે ચાહતો હતો. પૂછે છે કેમ આને જ વધારે ચાહો છો? તો કે હોશિયાર. બધાને કુકડોને કે લીંબુને છરી આપી દીધી કે ચાલ કાપીને લઈ આવો. છોકરો ના કાપી શકે, આમનો લાવો. કેમ તે ના કાપ્યો? તમે કીધું તો શરત એ હતી, કન્ડિશન એ હતી કે એવી જગ્યાએ કાપવું કે જ્યાં કોઈ જોવા વાળું ના હોય. જ્યાં પણ જોયું મને કોઈ જોવા વાળું હતું, કઈ એવી જગ્યા ના મળી કે કોઈ જોતું. તો કે ઇન્સાનમાંથી તો કોઈ નહોતું જોતું, પણ ખુદા મારો બધી જગ્યાએ હાજર અને ના હાજર, બધી જગ્યાએ જોતું. કઈ જગ્યાએ જાઓ અને ત્યાં હો આ તમારી કામને પૂરું કરો, આ લીંબુને કાપો. એવી જ હાલત અગર જો આપણે આપણી જિંદગીમાં કરી નાખીએ, ખુદાવંદી આલમ ઉપર ઈમાન રાખી લઈએ કે ખુદા દરેક જગ્યાએ આપણને જોવે છે. હવે કોઈ જગ્યા એવી છે કે જ્યાં આપણે જઈને ગુનાહ કરી શકીએ? શક્ય નથી. ચોથી વસ્તુ ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સોલ્યુશનમાં આપે છે કે તું આ કામ કર, પછી તારે જેટલા ગુનાહ કરવા હોય એટલા કરી નાખ. શું છે ચોથી વસ્તુ? તો કે તું એટલો જોડાતો થઈ જા કે જયારે મલેકુલ મૌત તારી રૂહ કબ્જ કરવા આવે તો તું એને રૂહ કબ્જ કરવા ના દેજે, એને પાછો ધકેલી દેજે. એનામાં છે તાકાત એ મલેકુલ મૌતનો મુકાબલો કરી શકે? અરે મલેકુલ મૌત એવી શખ્સિયત છે કે અગર જો પોતાના ચહેરાને દેખાડે છે તો ઇન્સાનના હાથ પગ ઠંડા થઈ જાય, ડગાવી ના શકે. ક્યાં ભાગીને ભાગે. અને પછી જયારે રૂહ કબ્જ થાય ત્યારે ઇન્સાન પસીનાથી રેપઝેપ થતો હોય, બેહોશ. શું બોલે છે, ક્યાં એનું માથું જાય છે, મોઢામાંથી કેટલી લાળ પડે છે, જીભ ક્યાંથી ક્યાં ફરતી નજર આવે છે, ખબર નથી. એ મલેકુલ મૌત કે જ્યારે રૂહ કબ્જ કરે છે તો પ્યાસની શિદ્દત એટલી વધી જાય છે પણ પાણી માંગી નથી શકતા. આપણે ગુજરાતીમાં એક કહેવત છે, સરપનો કઈડો પાણી ના માંગે. એટલે કે જયારે સરપ કરડે છે, જયારે બહુ મોટા ઝેરી સરપ, ત્યારે ઇન્સાન પાસે બોલવાની તાકાત નથી કે મને પાણી પીવું છે. મલેકુલ મૌતની રૂહ કબ્જ કરવી એના કરતા ખતરનાક છે કે જ્યારે રૂહ કબ્જ કરવા આવે છે, પ્યાસો હોય છે, પાણીની સામે હોય છે, પી નથી શકતો. એ મલેકુલ મૌતની સામે તાકાત છે કે જે ઝેરી બાણ આપણી ઉપર ફેંકવાના છે કે જેથી આપણી રૂહને કબ્જ કરે, અને એવો ઘૂંટડો, ઝેરી ઘૂંટડો આપણને પીવડાવશે કે જેનાથી આપણો શ્વાસ ગળામાં અટકાઈ જશે. સામે આપણી તાકાત છે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે પહેલા તો એટલો જોડાતો થઈ જા કે ઈ તાકતવર મલેકુલ મૌતને તો કહી દે કે એ મલેકુલ મૌત મારી રૂહ કબ્જ ના કરજે, ચાલ્યો જા, તારી શું મજા. તારી તાકાત વધી જાય ને પછી તારે જેટલા ગુનાહ કરવા હોય એટલા તું છે. કોઈનામાં તાકાત? ફિરઆઉન જેવા ફિરઆઉન ચાલ્યા ગયા, નમરૂદ જેવા નમરૂદ ચાલ્યા ગયા, શદ્દાદ જન્નત બનાવી મોત સામે આજીઝ થઈ. આપણું શું હોતા? એક ક્લિપ કોઈ કે બનાવી હતી કે ઓચિંતા મોત કેવી રીતે આવે છે. તો અમુક એક્સિડન્ટની બધી વાતો હતી અને એક અમુક તો એવી વાત હતી કે રમતા રમતા ઇન્સાન ચાલ્યો જાય, મેચમાં હજી દાખલ થાય છે અને તેને ત્યાં પડીને મરી જાય. મોત ની સામે કોઈનું ચાલ્યું છે. બહાદુરમાં બહાદુર વ્યક્તિ પણ હોય, મલેકુલ મોતની સામે બેબસ છે. તો જ્યારે એ ઇન્સાન તો એટલો ઝઈફ અને નાતવાન છે, તારામાં તાકાત નથી કે તું મલેકુલ મૌતનો તું સામનો કરી શક, તો પછી તું ખુદાનો સામનો કેવી રીતે કરી શક? તો પછી શા માટે ગુનાહ?
ઈ પરવરદિગાર કે જેને મલેકુલ મૌતને આટલો તાકાતવર પેદા કર્યો છે, તો ખુદા કેટલો તાકાતવર છે? એ મલેકુલ મૌતનો ઇન્સાન મુકાબલો નથી કરી શકતો. આ ઇન્સાન તારી તો તાકાત એક મચ્છર કરતા પણ ઓછી છે. એક નાનકડો મચ્છર 1 સેન્ટીમીટર, અડધા સેન્ટીમીટર નો હોય છે. એની સામે પણ તારી તાકાત નથી. ઈ પણ જયારે તને કરડે છે, તને મેલેરિયાને ટીપોઈ થઈ આવે છે, પોસિબલ તારી મોત પણ વાકી થાય. દુનિયામાં સૌથી વધારે કાતિલમાં કાતિલ હોય, સૌથી દાનશરેમાં દાનશરે જાનવર હોય કે જેનાથી બહુ વધારે માણસોની મોત થાય છે, શું છે? મચ્છર છે. મચ્છર સામે એ ઇન્સાન તારી તાકાત નથી, તો મલેકુલ મોતનો મુકાબલો કેવી રીતે કરી શકે? તારી તાકાત તો મચ્છર કરતા ઓછી છે, તો ખુદાનો મુકાબલો કેવી રીતે કરી શકીશ? ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે, અરે ગુનાહ કરો કર, પણ પેલા તારામાં આટલી તાકાત પેદા કર ને કે તું મલેકુલ મૌતની સામે તું ઉભો રહી શક અને કહી શક કે મલેકુલ મૌત મારી રૂહ કબ્જ ના કર. ઇમામ છેલ્લું સોલ્યુશન આપે છે, ચાલો તારી રૂહ પણ કબ્જ, તારે ગુનાહ કરવા. તો હવે જ્યારે તને જહન્નમમાં નાખવામાં આવે, તો જહન્નમના દરોગા એટલે કે માલિક, એ ફરિશ્તાનું નામ માલિક છે કે જે જહન્નમનો નિગહબાન છે. ઈ તને જ્યારે પકડીને જહન્નમમાં નાખે, તો તારામાં એટલી તાકાત પેદા કર નાખ કે તું ઈ જહન્નમના માલિકને ના પાડી શકે, ના મને જહન્નમમાં નથી જવું. છે તાકાત? અગર એક ઇન્સાનને પકડીને જહન્નમમાં નાખવામાં આવે, તો પછી એને કોણ બચાવી શકવાનું? શું એની દોલત? શું એનો ઘમંડ? શું એનો ભરોસો? કોરાની મસ્જિદમાં ફરમાવે છે, દુઆએ મુનાજાત ઇમામ અલી અલૈહિસ્સલામમાં પણ આપણે આ વાત zikr કરી. ઇમામ અલી અલૈહિસ્સલામ આપણે પડતા હતા. એ કયામતનો દિવસ ઈ હશે કે જ્યારે ઇન્સાનને એના આગળના વાળ પકડી અને પગ પકડીને જહન્નમમાં ફેંકવામાં આવશે. શું કરી શકે? એ ઇન્સાન તારામાં એટલી તાકાત નથી કે તું મલેકુલ મૌત અને જહન્નમના દરોગાની સામે તું ઉભો રહી શક. મલેકુલ મૌતને તું મનાઈ નથી કરી શકતો કે રૂહ કબ્જ ના કર. માલિક જહન્નમના દરોગાને તું કહી નથી શકતો કે અમને જહન્નમમાં ના નાખ. તો પછી તારામાં તાકાત નથી, તો તું શું ગુનાહ કરે? 5 વસ્તુ, 5 સોલ્યુશન ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આપે ગુનાહ કરવા માટે. આ 5 વસ્તુની જરૂર છે. પહેલું, અલ્લાહનો રિઝ્ક ખાવાનું છોડી દો. બીજું, અલ્લાહની હુકુમતથી બહાર ચાલ્યા જાઓ. એવી જગ્યા તલાશ કરી લો જ્યાં ખુદા ના જોતો હોય. મલેકુલ મૌતની સામે તાકાત પેદા કરી લો કે તમારી રૂહ કબ્જ ના કરે. અને 5મી વસ્તુ, એ જહન્નમના ફરિશ્તા માલિક સામે તમે તાકાત પેદા કરી લો કે તમને જહન્નમમાં. જ્યારે આ વસ્તુ થઈ જાય, તો આમાંથી કોઈ એક વસ્તુ ઉપર તમે કાદિર થઈ જાઓ, પછી તમારે જેટલા ગુનાહ કરવા એ કરો. પણ આપણે જોઈએ છીએ કે એટલા ઝઈફ અને નાતવાન છીએ, આપણે ગુનાહ નથી, આપણે આ 5માંથી એકેય વસ્તુ નથી કરી. માટે બહેતર ઈ છે, અકલમંદી ઈ છે કે આપણે ગુનાહને છોડી દઈએ. આપણે વાર્તા યાદ છે, એક વખત બધા ઉંદર ભેગા થયા અને કહે છે કે આ પીસુડી જે છે બહુ ઉંદરને ખાઈ જાય છે. શું કરવું? તો કે એક માણસ કહે છે કે એના ગળામાં ઘંટડી બાંધી દો, જયારે પીસુડી આવે તો આપણને ખબર પડી જાય એની ઘંટડીની આવાજ. આપણે બધા ભાગી જઈએ. એમાંથી એક બોલે છે, તમારામાંથી જાશે કોણ એના ગળામાં ઘંટડી બાંધવા? બધા ઉંદર ચૂપચાપ થઈ ગયા અને પોતપોતાના ઘરમાં ચાલ્યા ગયા. શું કામ? અહીંયા વાત કરવી છે. શું કામ બધા ખામોશ થઈને પોતપોતાના ઘરમાં ચાલ્યા ગયા? કારણ કે જે વસ્તુ ના થાય એનું વિચારવું બેકાર છે. એવી જ રીતે આપણે આ હદીસ જ્યારે જાણી લીધી કે ઇન્સાન તું અલ્લાહનો રિઝ્ક ખાય છે, અલ્લાહની હુકુમતમાં રહે છે, અલ્લાહની નજરથી તો ફરાર નથી કરી શકતો, મલેકુલ મૌત સામે તાકાત નથી, માલિક જહન્નમના દરોગા સામે તાકાત નથી, પછી ગુનાહનો તસવ્વુર છોડી દે.
કારણ કે તારી તાકાત નથી કે તું ગુનાહ કરી શક, અને ગુનાહ કરી શક તો પછી અઝાબને સહન કરવાની તાકાત નથી, જેની માટે ઇમામ અલી અલૈહિસ્સલામની ટીકા પર ફરમાવે તારા અઝાબનો મુકાબલો જમીન અને આસમાન નથી કરી શકતા તો મારી શું જરૂર? એટલા માટે ઇમામ અલી અલૈહિસ્સલામ અદવાએ કુમૈલમાં ઇરશાદ ફરમાવે છે કે પરવરદિગારા, રહેમ કર મારી નાજુક ચામડી ઉપર, નબળા ગોશ અને નબળા હાડકા ઉપર. એ કોણ ઇમામ અલી કે જે બાબે ખૈબર ને બે આંગળી ઉપર ઉઠાવી લેનાર છે? ઈ જોડાદાને તાકાતવર ઇમામ અલી અલૈહિસ્સલામ અલ્લાહની બારગાહમાં મુનાજાત કરે છે કે ખુદાયા તું રહેમ કર મારી આ નાજુક ચામડી અને નબળા હાડકા ઉપર. મતલબ શું છે? એ ઇન્સાન તું ગમે એટલો જોડાતો થઈ જા, પણ ખુદાની સામે તારી કાંઈ તાકાત નથી, કાંઈ વેલોર નથી. માટે જરૂરી છે કે અલ્લાહની ઈ કુદરતને તું સમજી લે, અલ્લાહની મહાનતાને સમજી લે, અલ્લાહની કિબરિયાને સમજી લે, અને તું ગુનાહોના રસ્તાને મૂકી દે, સિરાતુલ મુસ્તકીમ ઉપર. આમ જ તારા બાકી ગમે એટલો તું દુનિયામાં પડ્યો રહેશ, ખુદાને નુકસાન નથી, ખુદ તારી જાતને નુકસાન છે. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم والعصر إن الإنسان لفي خسر إلا الذين آمنوا وعملوا الصالحات وتواصوا بالحق وتواصوا بالصبر. اللهم صل على محمد وآل محمد. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين اللهم لك الحمد بديع السماوات والأرض ذا الجلال والإكرام رب الأرباب وإله كل معبود وخالق كل مخلوق ووارث كل شيء ليس كمثله شيء وهو بكل شيء محيط. أنت الله لا إله إلا أنت الأحد المتوحد الفرد المتفرد، وأنت الله لا إله إلا أنت الكريم المتكرم العظيم. ثم الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. أوصيكم ونفسي بتقوى الله. نماز جمعنا بجخدراما हमारा नफ्स ने અને આપ સર્વોને તકવા અને પરેજગારી તરફ સલામત. આ એ દિવસ છે કે જેમાં આપણે અલ્લાહના મહેમાન હતા એક મહિના સુધી, અને હવે મહેમાનીનો સમય પૂરો થવા આવ્યો. 30 દિવસ અલ્લાહના મહેમાન હતા, પરંતુ હવે એ દિવસો એ વખત નજદીક આવ્યો કે એ સ્પેશિયલ રહેમત અને બરકત જે અલ્લાહની હતી એ હવે ઉઠાવી દેવામાં. રસૂલે ખુદા ફરમાવે છે કે શકી અને બદબખ્ત માણસ એ છે કે આ માહે રમઝાનના 30 દિવસો પૂરા કરે અને પોતાની જાતની મગફિરત ના કરાવે. અગર જો આ માહે રમઝાનમાં એનામાં શાંજમાં ના થાય, એના નામે અમાલમાં નેકીઓમાં વધારો ના થાય, ગુનાહોમાં ઘટાડો ના થાય, તો પછી આ ઇન્સાન બહુ બદબખ્ત છે, હલકો કહેવાય માણસ કે માહે રમઝાન આખો પસાર થઈ જાય ને પોતાની જાતને કંઈ બક્ષાવી ના શકે. એનામાં કંઈ ફેરફાર ના. હજી સમય છે. આ 30મો દિવસ પણ અને જુમાનો દિવસ પણ સાથે એટલો બાબરકત દિવસ કે ખુદાવંદે આલમની બારગાહમાં તૌબામાં ખુદા કબૂલ કરશે, ગુનાહોને માફ કરશે. કારણ કે આ 30મા દિવસમાં ખુદાવંદે આલમ જે પૂરા મહિનામાં જેટલા માણસોને 29 દિવસોમાં જેટલા માણસોને જહન્નમની આગથી નજાત ઇનાયત કરી, રોજ એક મોટા ગિરોહને જહન્નમની આગથી નજાત ઇનાયત કરે છે. પરંતુ આ 30મા દિવસે એ બધાનો પ્લસ કરીને આજના દિવસે આટલા માણસોને જહન્નમની આગથી નજાત ઇનાયત કરે છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહની રહેમતથી માયુસ ના થઈએ અને અલ્લાહની રહેમતથી વંચિત ના રહીએ, મહેરૂમ ના રહીએ. આપણે પણ આ દસ્તરખાનથી અલ્લાહની રહેમતના સોતરાથી ફાયદો ઉઠાવી લઈએ. અલ્લાહ વ મલાઇકતુહુ યુસલ્લુના અલા નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વ સલ્લિમુ તસ્લીમા. الصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد.
يدي شباب أهل الجنة. اللهم صل على محمد وعلي بن حسين ومحمد بن علي وجعفر بن محمد وموسى بن جعفر وعلي بن موسى ومحمد بن علي وعلي بن محمد والحسن بن علي. اللهم صل على محمد وآل محمد والحجة القائم منتظر المهدي. اللهم صل على محمد وآل محمد. بسم الله الرحمن الرحيم. اللهم اغفر للمؤمنين والمؤمنات والمسلمين والمسلمات الأحياء منهم والأموات. تابع بيننا وبينهم بالخيرات إنك مجيب الدعوات إنك على كل شيء قدير. بسم الله الرحمن الرحيم. قل هو الله أحد الله الصمد لم يلد ولم يولد ولم يكن له كفوا أحد.